મને કહેતા આ વાતની ચર્ચા કરતાં પહેલાં એટલું કહેવા માગીશ કે લોકશાહી છે, ચૂંટણી લડવાની હોય, મુદ્દાઓ સાથે જવાનું હોય. અમે મુદ્દાઓ સાથે ગયા છીએ. કામ કેટલું થયું છે સૌ જાણે છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને હરિયાણામાં. વાત રહી જવાનની જે ચર્ચા કરે છે, મોટો અપપ્રચાર કરવાની જે પરંપરા કોંગ્રેસની રહી છે એની સાથે વાત જુદી હોય છે. ચૂંટણીમાં જીતવું કે હારવું એને બાજુમાં રાખીએ, પરંતુ વન રેક વન પેન્શનની વાતને ટલ્લે ચડાવનારી કોંગ્રેસ, અગ્નિવીર યોજના જેટલી શ્રેષ્ઠ યોજનાને ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરનારી કોંગ્રેસ, એમને જાણતા એને જો સ્પષ્ટતા ન હોય તો જાણી લો કે પૂરેપૂરા એટલું જ વળતર એ અગ્નિવીરના જવાનોને પણ આપવામાં આવે છે. એક તો લશ્કરના સાથે જોડાયેલી બાબતની સેન્સિટિવ બાબતને તમે રાજનીતિમાં લઈ આવનારું એ તત્વ કોંગ્રેસે પહેલાં તો બંધ કરવું જોઈએ. એમની જે શું પરંપરા રહી છે, અને આજે લશ્કરના મહત્ત્વના લોકો, મિલિટરીના લોકો એ નરેન્દ્રભાઈના નેતૃત્વને સરા જાહેર સ્વીકારે છે. એ રિટાયર્ડ હોય કે આંતરિક રીતે હોય, આ દેશની સુરક્ષા માટે કોણ છે જાણે છે. વાત બીજી વાત એ કરવા માગીએ છીએ કે જે ચર્ચા કરી છે કે જે કાર્ય કર્યું છે એ કીધેલું કામ ત્યાં થયું છે. એ હરિયાણામાં હોય ચાહે રાષ્ટ્રમાં હોય, એકતા અને અખંડતાની સાથે લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે. અને એટલા માટે કામ કરતાં કરતાં બધે ગયા છીએ. હા, એટલું ચોક્કસપણે કહી શકાય કે શ્રેષ્ઠ યોજનાઓને કોઈ પણ રીતે તેનો વિરોધ કરવાનું ને લોકોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એની મદદ કોઈ શંકા ન હોય શકે કે હરિયાણાના મતદાતાઓ એ ખોટા અપપ્રચારમાં ભરાઈ ગયા છે. ના, હું હજી એ પણ નથી કહેતો. હું હજી સ્પષ્ટતા પૂર્ણ કરવા માંગુ છું. કૃષિનો કાયદો હોય કે કૃષિના બીજા વિષયો હોય કે કંઈ પણ મુદ્દા હોય, ત્યારે ભારતીય જનતા પક્ષે પોતે પોતાનો મુદ્દો મૂક્યો છે. એટલું જ નહીં, હું એ કહેવા માંગીશ કે જ્યારે જનતા જનાર્દનમાંથી કોઈ પણ કારણથી એમ લાગ્યું ત્યારે અમે એમાં જો લોકોની લાગણી હોય તો એમાંથી અમે પાછળ પણ વધ્યા, આગળ પણ ગયા. હા, આ રાષ્ટ્રને અમે કેન્દ્રમાં રાખ્યું છે. અને જાતિ જ્ઞાતિ આધારિત રમાતા રાજકારણમાં આ વર્ષોથી જે ગુમરાહ કર્યું છે કોંગ્રેસે, એનું એમાં સાતત્યપૂર્ણ આગળ વધી રહ્યા છે. અમે એકતા માટે આગળ વધી રહ્યા છીએ. આખું ભારતની સંપૂર્ણ જનતા જાણે છે. એમાં હરિયાણા પણ આવી જાય, ગુજરાત પણ આવી જાય, અને ગુજરાતના ભારતના બધા રાજ્યો આવી જાય. એટલું ચોક્કસ કહેવાય કે જે પ્રકારની કોંગ્રેસના રાજ્યોની કે જ્યાં વાત કરીએ, જે પંજાબની સ્થિતિ તમે જુઓ, બધાની જગ્યાએ જુઓ, તમે આ ડ્રગ્સની વાતો કરો છો. કેટલા અંશે કોંગ્રેસની મારે ભૂતકાળ જો યાદ કરાવીએ તો એનો માટે ચોક્કસ કહેવું પડે શું ગુજરાતની સ્થિતિ હતી. આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતી ચેનલમાં બેઠા છીએ, ત્યારે ચોક્કસ કહીએ કાયદો વ્યવસ્થા શિક્ષણ શું કામ કર્યું છે બધાને જાણીએ. એટલે લોકશાહીની અંદર ચૂંટણી હાર જીત તેની ચર્ચા થઈ શકે, પરંતુ મુદ્દાઓની પર ચર્ચા. એક મિનિટ જગદીશભાઈ, તમે જુઓ રાહુલ ગાંધીએ પણ અનેક સભા સંબોધી છે. માત્ર હરિયાણા પૂરતી થોડીક વાર વાત કરી લઈએ. હરિયાણામાં સભા સંબોધી છે, નરેન્દ્ર મોદીએ સભા સંબોધી છે, યોગી આદિત્યનાથે સભા સંબોધી છે. અનેક દિગ્ગજોએ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસના બંનેના નેતાઓએ સભા સંબોધી છે. પરંતુ મુદ્દા કયા ચાલ્યા હોઈ શકે છે? કેમ કે તમે જુઓ કે ભાજપે પણ મુદ્દા મૂક્યા અત્યારે અને કોંગ્રેસે પણ પોતાના મુદ્દા ગણાયા છે. દિગ્ગજ જે સ્ટાર પ્રચારકો છે સભા તો કરી, પરંતુ એ ડિફેન્સમાં હતા અને પહેલી વખત કોંગ્રેસ આક્રમણમાં હતા. રાહુલ ગાંધીની સભામાં એણે જવાનની જે વાત જયેશભાઈ કરે છે વાત સાચી પણ છે. કેટલોક મિસકોટ પણ કરવામાં આવ્યું, પરંતુ એ મિસકોટ પણ પ્રજાને ગળે ઉતારવામાં કમસે કમ કોંગ્રેસ હરિયાણા પંજાબને લાગે વળગે ત્યાં સુધી તો સફળ થઈ ગયું. બિલકુલ. અગ્નિવીરની જે યોજના છે એની દેશભરમાં જુદી ઘટના છે, જુદી વાત છે. પણ હરિયાણા જેમ કે ત્યાંથી સૌથી વધુ સૈનિકોમાં ભરતી થાય છે, એમાં જે મિસકોટ કરવામાં આવ્યું એ વાતને ત્યાં કોંગ્રેસવાળા ગળે ઉતારી શક્યા કે ભાઈ આ અગ્નિવીર જે છે એને નથી શહીદનો દરજ્જો આપવાના, નથી પેન્શન વગેરે આપવાના. તો એ જીવન મરણના પ્રશ્ન જેવો હોય છે, દેશ માટે ફના થવાની વાત હોય છે. એટલે ટેકનિકાલિટીમાં ગયા વગર લોકો ભાવનામાં બહી ગયા અને એને કારણે માની બેઠા કે ભાઈ રાહુલ ગાંધી કે છે વાત સાચી છે, જ્યારે કે હકીકત પૂર્ણપણે એવી નથી. અગ્નિવીર યોજના જે છે એનું માળખું જે બનાવવામાં આવ્યું છે એ સરહદ ઉપર લડવાનું ઓછું ને ઇન્ટિરિયર દેશ માટે પણ આંતરિક જ્યારે પણ કંઈ આવશ્યકતા જણાય એના માટે પણ વિશેષતઃ હતું.
અને ત્યાર પછીથી એને શહીદનો દરજ્જાની હજી વાત નથી થઈ, પણ પેન્શન વગેરેની તો હમણાં અમિત શાહે પણ થોડી જાહેરાત કરી છે કે એને અમુક કેડરમાં પ્રાયોરિટી પણ આપવામાં આવશે, એટલે કે એની પ્રવેશ વગેરેમાં અને વળતર ઇત્યાદિમાં પણ એનું ધ્યાન આપવામાં આવશે. એટલે ચોખવટ ઘણી કરી. પણ જગદીશભાઈ સવાલ એ વાતનો છે કે તમે જુઓ અગ્નિવીર યોજનાની વાત કરો, એમાં સ્પષ્ટતા કરવી પડે છે. ખેડૂતોના 3 કાયદા, જેમાં પણ ભાજપે એવું કહ્યું હતું કે કાયદા સાચા છે પરંતુ દુષ્પ્રચાર થઈ રહ્યો છે માટે પાછા ખેંચીએ છીએ. તો લાગે છે કે કાયદાઓ ઘડતા પહેલા અથવા તો લોકો સમક્ષ જતા પહેલા ભાજપ ક્લેરિટી સાથે જતું નથી અને માટે એનો ફાયદો વિપક્ષ ક્યાંક ઉઠાવી રહ્યું છે. બિલકુલ છે. આપની જાણ ખાતર હંમેશા એવું બનતું હોય છે. એક તો એન્ટી ઇન્કમ્બન્સી તો એક હતી. મહત્વપૂર્ણ સમાચાર ભારતીય જનતા લાડવા બેઠક પાર્ટીએ- પરથી સીએમ નાયબ સિંહ સૈની પાછળ ચાલતા હોવાના સમાચાર છે. આ મોટો સેટબેક ભાજપ માટે હોઈ શકે છે. સીએમ પોતે પાછળ ચાલી રહ્યા છે. જગદીશજી બોલો આપ. જી એ આવો ઉલટફેર પણ થયા કરવાનો, કારણ કે જેમ જેમ આપણે જાણીએ છીએ બેલેટ વગેરેનું ખુલતું જશે એમ એના ફિગર્સ બદલતા જશે. પણ ઓવરઓલ ચિત્ર તમને કહું તો લગભગ ફેર નહીં પડે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ એ બિલકુલ એમાં વિનિંગ પોઈન્ટ ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીએ કદાચિત આજે એક્ઝિટ કરવું પડે એવી સંભાવના છે. પણ એ શું કામ થયું, આપણે ચર્ચા એની કરતા હતા કે કોંગ્રેસ આક્રમણના મૂડમાં હતી અને ભારતીય જનતા પાર્ટી કારણ કે સત્તામાં હતી એટલે એણે ખુલાસા કરવા પડ્યા હોય, એણે લોકોને સમજાવવું પડ્યું હોય અને ડિફેન્સમાં હતું. તો ડિફેન્સમાં હોય અને બીજું કે જે પોતે સરકારમાં છેલ્લી ઘડીએ પણ ઓબીસી ચહેરા માટે થઈને એણે સીએમ બદલાવ્યા અને જે ખટ્ટર સાહેબની જગ્યાએ આપણે જાણીએ છીએ કે નેની સાહેબને મૂક્યા. તો આ બધાને કારણે વિપક્ષોની પાસે એક બીજો મુદ્દો પણ સાથોસાથ હાથમાં આવી ગયો, જે અમે એમ કે વિપક્ષ તરીકે વાત કરીએ છીએ એ હવે તમારું હાઈકમાન્ડ પોતે પણ સ્વીકારે છે કે હવે તમારે ખટ્ટર સાહેબ બદલાવીને ઓબીસીના ચહેરા તરીકે બીજો બદલાવ, જ્યારે કે બહુ મોડું થઈ ગયું હતું. એટલે આમ ભારતીય જનતા પાર્ટી થોડીક અવઢવમાં રહી અને બિલકુલ એની પાસે સારામાં સારી સ્થિતિ હતી પરંતુ એ સ્થિતિને કંડક્ટ ન કરી શકે. એટલે આવું એક જેને કહેવાય કેપિટલ, જેને કહેવાય વિકાસનું, ભારતના વિકાસનું કેપિટલ જેવું જે હરિયાણા છે એ લગભગ એને ગુમાવવાની સ્થિતિ અત્યારે નિર્માણ થતી જોવા મળી રહી છે.